વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો તડકો આવે છે. જો હું રેડી થઈ ગઈ છું અને જોયું નાવા ગયો છે, કેમ કે 7 વાગે ઉઠી અને એવા દાબે આવી ગયા હતા. એટલે મમ્મી કે છાનામાના નાવા જાઓ, એટલે નહીં અને રેડી થઈને આવી ગયા છે ધાબે. અને અત્યારે હું ને પપ્પા બહાર જઈએ છીએ થોડીક વસ્તુ લેવા માટે, લઈ આવીએ. અને મસ્ત માહોલ છે થોડો. તો હું પપ્પા નીકળી ગયા છીએ થોડી વસ્તુ લેવા માટે જ થઈને. બધાને હેપી મકર સંક્રાંતિ. ધ્યાન રાખજો બધાએ. જઈએ છીએ બહાર. જે વસ્તુ લેવા આવ્યા હતા એ વસ્તુ લઈ લીધી છે અને તમને અવાજમાં ફેર લાગતો જ હશે, કેમ કે અવાજ બેસી ગયો છે. અને જે વસ્તુ લેવા આવ્યા છે લઈ લઈએ. ડબલા ચોકડી આવ્યા છીએ, નાસ્તો છે, પછી ઊંધિયું છે, એ બધું લેવા માટે આવ્યા છીએ. તો બતાવીએ તમને કે શું લીધું છે ઘરે જઈને. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને આજનો બ્લોગ જોવામાં. તો ફાઇનલી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે. અને તમે પણ આવી શકો છો કે પાર્લર, જ્યાં બધો નાસ્તો બધું હોય છે. તો હવે પાછા ઘરે જઈએ છીએ. તો વસ્તુ લઈને આવી ગયા છે ને હવે પાછા અમે ધાબે જઈએ છીએ. લાયા વસ્તુમાં એ કે ઊંધિયું લાવ્યા છીએ, ફાફડા લાવ્યા, જલેબી લાવ્યા અને કટલેસ લાવ્યા, કેમ કે બપોરે એનાથી મસ્ત જમીન એન્જોય કરીશું. ધાબે આવી ગઈ છું. જો મસ્ત પતંગ ચગી રહ્યા છે. રવા દે ને ભાઈ, રવા દે ને. તો મારો ફાઇનલી પતંગ જો ચગી ગયો છે. જો આ બાજુ મારો પતંગ. અને અહીંયા મસ્ત મજાનું પતંગ ક્યાં છે? આ જો હાથીનું ટીંગલું. બે બાદથી બે કરું છું. મસ્ત. તો જો અત્યારે મમ્મી અને જયુન બધા આવી ગયા છે મસ્ત પતંગ ચગાવવા. મમ્મી કે મને તડકો સામો આવે તો દેખાતું નહીં. તો ચલો મસ્ત આજનો દિવસ, કાલનો દિવસ એન્જોય કરી લઈએ. તો મસ્ત ઉત્તરાયણનો માહોલ છે. જયું પતંગ ચગાવી રહ્યો છે. કેવી મજા આવે છે. મસ્ત સોંગ વાગી રહ્યા છે. ને હમણાં જઈશું નીચે ઊંધિયું ખાવા. ઊંધિયું પૂરી છે, ફાફડા, જલેબી છે, ચીકી છે. તો અને તડકો પણ બહુ છે. જો મસ્ત પતંગ છે, જે મેં કાલે કીધું ને. સરસ સરસ પતંગ છે. ટેડી બિયર રે દે તું રમકી કરા જાએ. સુન રહા હૈ ના તું તમારે ત્યાં કેવી ઉત્તરાયણ થાય છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને કયું ગામ છે, ગામની અંદર જો સારામાં સારી ઉત્તરાયણ થતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને સિટીમાં ક્યાં સારી થાય છે કોમેન્ટ કરજો. જયું તડકો લાગે છે? ના, ઠંડી લાગે છે. અહીંયા તો ક્યાં સુરત છે. તો બસ હવે જઈએ છીએ નીચે. જયું બસ હવે પતંગ ઉતાર દે, ચાલ નીચે.
મમ્મી જમવા માટે બોલાવે છે, તો ચલો જમવા જઈએ. હો હું કઈ રીતે પકડું હવે? એ બાદ લેવા જાઉં હું? મને કે લે, મારા ઉપર થઈ ગયું. ચલો કંઈ નહીં, જમી લઈએ. આવું તો ચાલુ રહેશે. તો મસ્ત ઊંધિયું છે, પૂરી છે, ફાફડા છે, જલેબી છે, સાસ છે. તો બધા જમવા બેસી ગયા છીએ. પાપડ છે, તો મસ્ત લાડુની પ્રસાદ બનાવી છે. તો બસ બધા જમવા બેસી ગયા છીએ અને મસ્ત જમી લઈએ અને પછી જઈએ પાછા ઉપર ધાબે પતંગ ચગાવવા માટે. જમી લઈએ પછી મળીએ. તો પાછા ધાબા પર આવી ગયા છીએ અને જો મસ્ત પતંગ ચગાવીએ છીએ. આ પતંગ મેં ચગાવ્યો છે અને અત્યારે બધા ખાવા માટે ઉતર્યા છે અને અમે જમીને આવી ગયા છીએ. તડકો બહુ લાગે છે પણ મસ્ત પતંગ ચગે એવો પવન છે. જો જાય અરે મારું ના કાપતો, મારી કાપવા આવ્યો છો. સારું કરજો. ચલો આ કાપે નહીં ને એનું ધ્યાન રાખવું પડશે, નહીંતર મારી જ કાપશે. તો મસ્ત પતંગ ચગાવીએ છીએ ને અહીંયા જઈનો પતંગ પહેલાં તો કિન્યા ડાઉન થઈ ગઈ અને એના પછી કોઈનો પતંગ કપાઈ ગયો. કે ના કપાયેલી નીકળી જતી, ખેંચવા જતો મેં વચ્ચે થાકી ગયા છે. જયું હા કેવું રહ્યું ઉત્તરાયણનું? જે વિડીયો ચાલુ કર્યો હતો ત્યારે અમે અમારું રૂપ હતું અને જ્યારે વિડીયો એન્ડ થશે ત્યારે અમે કાળા કાળા થઈ જઈશું બધા, કારણ કે આજે તડકામાં જ આખો દિવસ, એટલા માટે રૂપ બદલાઈ જશે. કલર બદલાશે, રૂપ તો નહીં બદલાય. અને જયે પણ વ્હાઈટ પહેરી છે અને મેં પણ વ્હાઈટ પહેરી છે. અમે બંનેને થીમ બનાવી છે. તો જય શું કહેવાનું શું કહેવા માંગીશ? બસ પતંગ ચગાવીએ છીએ અત્યારે તો, અને ઊંધિયું જલેબી ફાફડા બધું ખાધું હમણાં. તમે બ્લોગમાં જોયું હશે, બતાવ્યું હતું ને? યસ. હા તો કંઈ નહીં, મસ્ત એન્જોય કરીએ. અને અહીંયા આ પતંગ આવે જ છે. હવે બે પતંગમાંથી ગમે તે એક અહીંયા આવશે જ. આ રીતે તમે ફિરકી વેઠી શકો, બતાવે છે કે આ રીતે ફિરકી વેઠી શકો. કોમેડી ઉપર કોમેડી કરે છે જઈ તો ચલો હું જાઉં નીચે પાણી પીવા માટે. થાકી ગયા તો થાકી ગયા બહુ, એટલે હું જયું થોડી વાર બેસી ગયા. મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને જયું જોવે છે રીલ્સ. રીલ્સ જોઈએ છે. જો એવું કાળો કાળો થઈ ગયો અને ખાટલો થોડો પાસે અહીંયા પાછળ જો મસ્ત મારું ઢબુડું મસ્ત ઉડે છે પવનમાં લે. અને ગરમી એટલી, તડકો એટલો લાગે છે ને મમ્મી તો સૂઈ ગઈ છે. અહીંયા બધે ધાબા ઉપર ચડીને બધા મસ્ત એન્જોય કરે છે. કરવા દો, મને તો તડકોય લાગે છે ને થાકે લાગ્યો. તો જો કપડાં બદલી દીધા છે, કેમ કે કુર્તાની અંદર મને શું કહેવાય નહોતું ફાવતું એટલા માટે. અને મમ્મીને હું બંને બેઠા છીએ અને જયું ને પપ્પા પાછા બહાર ગયા થોડા કામથી. હું પતંગ ચગાવવા જાઉં છું, કેમ કે પતંગ 2 દિવસ હોય છે એટલા માટે. અને જો સ્કિન કેવું થઈ ગયું આ બધું તડકે રહીને. કંઈ નહીં, હું પતંગ ચગાવીને પછી આવું. બાય બાય બાય. તો અત્યારે તો જો મમ્મી પણ પતંગ ચગાવે છે અને જયું પણ પતંગ ચગાવે છે. તું પતંગ ચગાવે છે? ના, દોરો બાંધો છે. મજા આવશે મમ્મી, થોડીક વાર તો એવું થાય પણ મજા આવશે. જો તને જો મમ્મીનો પતંગ ક્યાં છે ખબર છે? આર્યો મમ્મીનો પતંગ ઉપર. અને આ જયુનો પતંગ છે. મસ્ત એન્જોય કર્યો આજે તો.
એકદમ જો અહીંયાથી તો બધા ચીસો પાડે. જો ધાબા ઉપર ચડ્યા. જો મિત્રો મારો પતંગ જો તમે પતંગ બતાવો એને એકદમ મારા જેવો ક્યુટ ક્યુટ નાનો 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 તારા જેવો જ છે. બીજું કંઈ કેવું છે? અંદર છે ને ભગવાનનો ફોટો છે, કૃષ્ણ ભગવાન અને છોટા ભીમ. તો મારું કેવું એવું છે કે કૃષ્ણ ભગવાનનો ફોટો વાળું પતંગ ના ચકાવે એટલું સારું. શું કેવું છે તમારું ગાઈઝ? આ તો એટલે અમે ખરીદ્યો નતો પણ હા એ વાત સાચી, કપાઈને આવ્યો તો, બટ તું ચગાવીશ નહીં એવું મને ચગી ગયો છે. પહેલાં કીધું હતું ના ચગાવો. કંઈ વાંધો નહીં. તો જયું બીજું કંઈ કેવું છે? મોજ કરવાની. મોજ તો કરવાની જ છે. એના સિવાય બીજું કાંઈ નથી કહેવું. મોજ કરો બસ. મોજ કરો, ખુશ રહો અને ખુશ રહેવા દો. મોજ કરવાના ટાઈમે મોજ કરવાની, ખાવાના ટાઈમે ખાવાનું. ખુશ રહો અને ખુશ રહેવા દો. અને ખાવાના સુવાના ટાઈમે સુવાનું, ભણવાના ટાઈમે ભણવાનું, જે વિદ્યાર્થી હોય. હા તો બસ ઉત્તરાયણ પૂરી થવા આવી છે. કાલે વાસી ઉત્તરાયણ છે. અને બધાને હું એક વાત કહેવા જરૂરથી માંગીશ કે ઉત્તરાયણ આપણી એક દિવસની હોય છે. આપણે મોજ મસ્તી કરીએ છીએ, પણ પક્ષીઓનો જીવ ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આપણી મોજ એ એમનો જીવ ગુમાવી બેસતા હોય છે, એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, કાળજી રાખજો. પક્ષીઓ અને ટુ વ્હીલરમાં જે જતા હોય છે, ખાસ જે આગળ જે સળીઓ હોય છે, જરૂરથી નખાવજો, કારણ કે એનાથી ખૂબ જ સેફટી, એનાથી જીવન પણ બચી શકે. એ 100-200 રૂપિયાનો આવે છે સળીઓ, અને એ નખાવો ખૂબ જરૂરી છે, કેમ કે એ હશે ને તો આપણી સેફટી રહેશે, અને એ નહીં હોય ને તો આપણો જીવ પણ જઈ શકે છે. એટલા માટે એટલું કરી દેજો ને આ વાત ખાસ યાદ રાખજો. આજની ઉત્તરાયણ માટે નથી કહેતી, હરેક જેટલી આવે પણ એ બધી ઉત્તરાયણ માટે આટલો યાદ રાખજો. જયું મસ્ત પતંગ ચગાવે છે, અને હું અહીંયા આને સવારની ટેડી લઈને આ રમે જાઉં છું. મને આની જોડે બહુ ગમે છે. અને તો મેં આ રીતે બસ મોજ મસ્તી કરીએ છીએ. અને જો પપ્પા નીચે છે, મમ્મી પણ નીચે હાલ ગયા. તો કંઈ નહીં, બસ હવે થોડું કામ કરી દઈશું નીચે જઈને, અને પછી પાછા રૂટીન જમવાનું અને બધું કરીશું. અને આજે તો બહુ મજા આવી. મેન જય બંને પાછા કપડાં ચેન્જ કરી દીધા છે. આજે મેન જયું બંને થીમ બનાવી હતી કે પહેરવું એટલે વ્હાઈટ જ પહેરવું. કેમ અમારા બ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અમારા નિરાલીબેન છે ડેલી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે, તો રોજની તમને અપડેટ મળતી રહેશે. અને હું તો 2-3 દિવસ પછી પાછો હોસ્ટેલે જવાનો છું. જ્યારે વેકેશનમાં આવીશ ત્યારે હું પણ બ્લોગમાં આવીશ. અને ફૂલ કોમેડી મોજ મસ્તી કરવાની છે, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારથી આપણે એન્ડમાં કહીશું એ તો. એટલે તો પપ્પા પણ પાછા ઉપર આવી ગયા છે, અને પપ્પાને પતંગ આપો ભાઈ, જેથી કરી પપ્પા પણ ના આર્યું રાખવાનું. તો સવારના પપ્પા તો પતંગ ચગાવ્યો જ નથી, પણ જો પપ્પા આવી ગયા છે ચગાવવા માટે. પહેલાં તો અમે નાના હતા ને ત્યારે પપ્પા ચગાવી આપતા ને અમે પકડતા, અને ત્યારે પપ્પા ચગાવતા જ નથી પતંગ. બોલો એટલે ફૂગો જાય. બસ જો પપ્પા મસ્ત પતંગ ચગાવે છે. અને જ્યારે એવું હોય ને કે આપણે મોટા થઈએ ને એટલે પપ્પાને એમની જે ઈચ્છા હોય ને એ બધા આપણને આપી દેતા હોય છે. પણ એ અત્યારે પપ્પા ચગાવે છે ને તો અમને બહુ ખુશી થાય છે. અને મસ્ત પાછળ સંધ્યા ખીલી છે, અને બસ આ રીતે એન્જોય કરીએ છીએ.
તો અત્યારે અમે આ વગાડીએ છીએ હનુમાન ચાલીસા અને અમે આ લઈ અને હવે નીચે જઈએ ગાઈસ કોમેન્ટ કરજો આ કોને જોયું બધાને ખબર પડી જશે કે કોના જેવું દેખાય છે ટી શર્ટની જે કલર છે એ પણ સેમ પહેર્યો છે જમવાનું જમી લીધું છે અને બધું જ કામ ફિનિશ થઈ ગયું છે અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જે નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મમ્મી અને જયું બસ મમ્મી કપડાં મારે છે ને જયું બેઠો છે ફોનમાં રીલ્સ જોવે છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ તો આજે બહુ જ મજા કરી છે તો બધા જ ફટાફટ કમેન્ટ કરી દો કે કેવો લાગ્યો બ્લોગ બસ જય શ્રી કૃષ્ણ કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો જોઈ લેજો બાય બાય